હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર નવા અભ્યાસક્રમ મુજબની પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। ત્યારબાદ આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો આપણે વાત કરીશું પ્રયોગ નંબર 7। એનો હેતુ છે કે રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા। સાધનો જોઈએ તો કે બર્નર, ત્રિપાઈ, તારની જાળી, કાચની ગળણી, સ્ટેન્ડ, બીકર, ફિલ્ટર, પેપર। પદાર્થોની વાત કરીએ તો રૂનું પૂમડું જોઈએ, રેતી, મીઠું, એમોનિયમ ક્લોરાઇડ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રમાણેની તમે આકૃતિ જોઈ શકો છો એ પ્રમાણેની આકૃતિ તમારે નીચે દોરી દેવાની રહેશે। ત્યારબાદ આપણે આ પ્રયોગની પદ્ધતિ જોઈ લઈએ કે રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારના મિશ્રણને ચાઇના ડીશમાં લો। ચાઇના ડીશ પર આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી મૂકો। ગળણીના નાળચાના છેડે રૂનું પૂમડું મૂકી નાળચું બંધ કરો। ત્યારબાદ ચાઇના ડીશમાંના મિશ્રણને ધીમા તાપે ગરમ કરો। થોડી વાર પછી મિશ્રણમાંથી એમોનિયમ ક્લોરાઇડ ઉદ્વપાતન પામી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે અને ગળણીની દિવાલ પર ઠંડો પડતા ઘન સ્વરૂપમાં જમા થશે। રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં પૂરતું પાણી ઉમેરી મિશ્રણને બરાબર હલાવો। મીઠું પાણીમાં દ્રાવ્ય થશે જ્યારે રેતી અદ્રાવ્ય રહેશે। રેતી અને મીઠાનો દ્રાવણને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ફિલ્ટર પેપરની મદદથી ગાળી લો। તો ફિલ્ટર પેપર પર રેતી રહી જશે અને બીકરમાં મીઠાનું દ્રાવણ ગાળણ તરીકે મળશે। તો બીકરમાં મળતા મીઠાના દ્રાવણને પણ આપણે ગરમ કરવાનું છે તથા આકૃતિ સી મુજબ બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી બાષ્પ રૂપે ઉડી જશે અને છેવટે બીકરમાં મીઠું રહેશે। અવલોકનની વાત કરીએ તો આકૃતિ એમાં મિશ્રણને ગરમ કરતા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારનું ઉદ્વપાતન થઈ નાળચા પાસે ઘન સ્વરૂપે જમા થશે। હવે વધેલા રેતી અને મીઠાના દ્રાવણને આકૃતિ બી મુજબ ફિલ્ટર પેપર વડે ગાળતા ફિલ્ટર પેપરમાં રેતી બાકી રહેશે અને બીકરમાં મીઠાનું દ્રાવણ મળશે। આકૃતિ સી જોતા તો મીઠાનું દ્રાવણ ગરમ કરતા તેમાંના પાણીનું બાષ્પીભવન થઈ અંતે મીઠું મળે છે। તો નિર્ણય છે કે રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ નવસારના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા ઉદ્વપાતન, ગાળણ તથા બાષ્પીભવન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આ પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ। તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્વપાતન પામે છે? તો જવાબ આવશે આયોડિન। બીજો, દૂધમાંથી મલાઈ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો એ આવશે સેન્ટ્રીફ્યુગેશન। દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? તો એ આવશે નિસ્યંદન પદ્ધતિ દ્વારા। મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? તો એ આવશે બાષ્પીભવન પદ્ધતિ દ્વારા। નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? તો એ આવશે પાણી। ત્યારબાદ વ્યાખ્યા આપવાની છે બીજા પ્રશ્નની અંદર। પહેલી વ્યાખ્યા છે કે સમાંગ મિશ્રણ, તો એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે। ત્યારબાદ છે દ્રાવણ, તો બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 7નું
સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવ્યું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.